હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં 22 તારીખ ઓગસ્ટના રોજ લેવાયેલી એકમ કસોટી છે, તો એનું આપણે 100% સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક નંબર 2 22/8/2024 ના રોજ ધોરણ 10 નું સમાવિષ્ટ પ્રકરણ 3, 4, 9, 10 તમારા શિક્ષક દ્વારા જે નક્કી કરેલા છે એ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવશે, તો તમારે જવાબ લખવાના છે। વિભાગ એ લઈએ જોડકા જોડો। તો ઋગ્વેદની ઋચાઓ તો 1028, ઉપનિષદની સંખ્યા 108, મહાભારતના શ્લોક 1,00,000, ઋષિઓની ભાષા સંસ્કૃત, બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી, દિલ્હીના સુલતાનોની રાજભાષા ફારસી, મધ્ય યુગમાં જન્મેલી ભાષા ઉર્દુ, દ્રવિડ કુળની જૂની ભાષા તમિલ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ 100% સંપૂર્ણ સોલ્યુશન આપણે આપ્યું છે, એટલા માટે કે 5 એકમ કસોટીમાંથી 90% થી પણ વધુ બોર્ડમાં પૂછાય છે। કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય કે સર અમારે શેમાંથી તૈયારી કરવી બોર્ડની, તો ભાઈ આ 5 એકમ કસોટી છે બધા જ વિષયની જે આવે છે, 4 વિષયની મુખ્ય, બરાબર, એ જ તમારું બ્રહ્માસ્ત્ર છે। એટલા માટે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીને તમને આપીએ છીએ। તો સર આ સંપૂર્ણ સોલ્યુશનની અમારે પીડીએફ જોતી હોય, બીજી વસ્તુ બધા વિડીયો જોવા હોય, તો ભાઈ જો પેલી વસ્તુ તો એ ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન બહુ બધા વિદ્યાર્થી મિત્રોને અઘરું લાગે છે કે સર એ સમજાતું નથી, ક્યાંથી સમજવું? તો ભાઈ ધોરણ 10 ના ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો લેક્ચર આપવામાં આવ્યા છે, બરાબર, જેમાં કલ્પેશ સાગર સરે વિડીયો ઉતારેલા છે। તો આ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે। આ સિવાય બીજું શું મળશે? તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, સાયન્સ અને એસએસ જે વાંચવામાં તમને શું આવે છે, સૌથી વધારે કંટાળો આવે છે, તો રંગીન ચિત્રવાળું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, કારણ કે આનું બધા બહુ માંગ કરતા હોય છે, પેપરો, પ્રથમ પરીક્ષાના પેપરો, એકમ કસોટી। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, એન્ટર ઓટીપી કરશો, બરાબર, ફોન નંબર નાખીને સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં વહી જવાનું, બધી જ પીડીએફ મળી જશે, બધા જ વિડીયો મળી જશે, બરાબર। હા, જો વિડીયો લેક્ચરમાં સૌથી બેનિફિટ એ છે કે તમે ડાઉનલોડ કરી લેશો પછી તમારે જેટલી વાર જોઈ લે વગર નેટે જોઈ શકશો, અને ડાયરેક્ટ જો તો પણ કંઈ વાંધો નથી, બરાબર, પણ તમારે જોઈએ એટલી વાર જોઈ શકશો। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો। એટલે અહીંથી બધું મળી જશે પેડ કોર્સમાંથી। ઓકે, ચલો 1-2 વાક્યમાં જવાબ આપો। જંગલોનું નષ્ટ થવું એટલે શું? જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ। ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? કચ્છ। હેણોત્રા પ્રાણીને કઈ રીતે ઓળખી શકાય છે? તો હેણોત્રા પ્રાણીને શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું, ઊંચા કાનથી ઓળખી શકાય છે। એક સમયે ડુંગાંગ ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? તો પશ્ચિમી સમુદ્ર કિનારે એટલે કે કચ્છના અખાતના દરિયા કિનારે જોવા મળતી હતી। કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે? તો ઓરિસ્સા અને ગુજરાતના। દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે? તો ભારત। જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને શું કહેવાય? અક્ષત વનસ્પતિ। 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની સંખ્યા આશરે કેટલી હતી? 40,000 કરતા વધુ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ભારતના મુખ્ય 2 મંદિરો, કોણાર્કનું મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર, 2 મહાકાવ્યો મહાભારત, રામાયણ, અબુલ ફઝલે લખેલા 2 ગ્રંથો અકબરનામા, આઈને અકબરી, ગુજરાતમાં આવેલા 2 પ્રાચીન નગરો લોથલ, ધોળાવીરા। ખાલી જગ્યા પૂરો, તો આમાં પહેલામાં આવશે સાબરમતી, બીજામાં આવશે સ્થળાંતર ખેતી અથવા તો ઝૂમ ખેતી, આમાં આવશે ઘઉં, આમાં આવશે આફ્રિકા। ચલો વિભાગ બી, મને ઓળખો, તો આમાં આવશે અભયારણ્ય, બીજામાં આવશે ગીધ।
અભયારણ્યની સંકલ્પના લખો તો અભયારણ્યની સંકલ્પના વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં લખેલી છે, અથવા તો પેલી 2 લીટી લખશો તો પણ ચાલશે. પરિચય આપો લાલ પાંડા. બરાબર, તો આ લાલ પાંડાનો વિદ્યાર્થી મિત્રો શું આપવામાં આવેલો છે? પરિચય. આગળ જોઈએ, ગુજરાતમાં આવેલા મુખ્ય જૈન મંદિરો દેરાસરોની યાદી બનાવો તો આપેલી છે. ખંભાલીડા ગુફા વિશે માહિતી આપવામાં આવેલી છે. ગુજરાતમાં આવેલી મુખ્ય વાવો વિશે કઈ કઈ છે તો એના વિશે માહિતી છે. બરાબર, કયા કયા મંદિરો આવેલા છે કાંચી, થંજાવુર, મદુરાઈ અને આબુમાં. બરાબર, તો એ પણ તમને માહિતી આપેલી છે. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. કયા કવિ અને લેખકોએ ગુજરાતી ભાષા સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. નીચેનામાંથી અમીર ખુસરોની કૃતિઓ કઈ કઈ છે તે શોધીને લખો. બરાબર, તો અહીંયા નૂર છે, આશિકા છે, શિપીહર છે, કિરાતુલ સદાયન છે. વિભાગ સી, ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપો. કયા સ્થાપત્ય સાથે જોડાયેલું છે, ક્યાં આવેલું છે, બરાબર, એની વિશેષતા, કઈ બાબતો અંકિત કરવામાં આવેલી છે તે જણાવેલું છે. તફાવત આપો, 3 મુદ્દા લખો. તફાવત આપો, વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. તો વન સંરક્ષણ અંગેના ઉપાયો, ત્યાર પછી છે વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. ત્યાર પછી આગળ વધીએ. બરાબર, તમારી રીતે લઈ શકો છો મુદ્દા. ભારતના જંગલોમાંથી કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે યાદી કરો. બરાબર, તો આ લુપ્ત થતા પ્રાણીઓ અને પક્ષીઓ વિદ્યાર્થી મિત્રો એ નામ તમને આપવામાં આવેલા છે. ત્યાર પછી મગફળી નીચેના મુદ્દા આધારિત નોંધ લખો. બરાબર, મગફળી જમીન, તાપમાન, વરસાદ, રાજ્યો ગુજરાતના કયા કયા જિલ્લામાં થાય છે. રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ વગેરે. કોફીના છોડ કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે, કારણ આપો. કારણ કે નીચા તાપમાનની જરૂર છે. ભારતમાં કયા કયા ઔષધીય અને મસાલા પાકોનું ઉત્પાદન થાય છે. ઔષધીય મસાલા પાક. મધ્યકાલીન યુગમાં હિન્દી અને તેને સંબંધિત ભાષાઓમાં કયા ગ્રંથોની રચના થઈ હતી. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આખું માહિતી આપવામાં આવેલી છે. રામાયણ મહાભારત વિશે તમે શું જાણો છો તમારા શબ્દોમાં લખો. બરાબર, તો રામાયણ મહાભારત 2 મહાકાવ્યો છે. ક્લિયર, તો એમના વિશે અહીંથી લખવાનું છે. પેલી લીટી ન લખો તો ચાલશે. પ્રાચીન ભારતના નગરોની રચના કેવી રીતે કરવામાં આવતી હતી તેનું વિભાગો સાથે વર્ણન કરો. બરાબર, તો 3 વિભાગોમાં વર્ણન કરવામાં અહીંયા આવેલું છે. અમદાવાદમાં આવેલા જોવાલાયક સ્થાપત્યો કયા કયા છે. બરાબર, તો અમદાવાદમાં આવેલા વ્યવસ્થિત સ્થાપત્યો છે. આગળ જોઈએ, મસ્જિદો, જૈન મંદિરો, વાવ. વિભાગ ડી, નીચે આપેલી કૃષિ પેદાશોનું 4 વિભાગોમાં વર્ગીકરણ કરો. તેમાંથી કોઈ પણ એક પાક વિશે લખો. બરાબર, તો તમારે કોઈ પણ એક પાક વિશે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો કપાસ ડી એટલે રોકડીયો પાક, સી એટલે તેલીબિયા, બી એટલે કઠોળ, એ એટલે ડાંગર. તો આપણે એવી રીતે નામ અહીંયા આપી દીધેલા છે. કપાસના પાકના અનુકૂળ સંજોગો વર્ણવી ભારતના કયા કયા રાજ્યો અને ગુજરાતના કયા કયા જિલ્લામાં આ પાકનું વધુ ઉત્પાદન થાય છે તે જણાવો. તો જો મિત્રો કોઈ પણ એક પાક છે ને, તમારે કપાસ પણ એક પાક જ થઈ ગયો. બરાબર, અથવા તો તમારે તેલીબિયા, રોકડિયા પાક, કઠોળ પાક, ધાન્ય પાક, એવી રીતે તમારે કોઈ પણ એક લઈ લેવાનું. તો અહીંયા રોકડિયા પાક તરીકે કપાસ લઈ લીધો. બરાબર, તો આપણે અહીંયા બતાવી શકાય આવી રીતે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં કઈ 4 મહાન વિદ્યાપીઠો આવેલી હતી, તેમાંથી ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠની માહિતી આપો. તો નાલંદા, તક્ષશિલા, વારાણસી, વલભી. તેમાં વલભી વિદ્યાપીઠ છે એમના વિશે તમને માહિતી આપવામાં આવેલી છે, કારણ કે ગુજરાતમાં આવેલી છે એટલા માટે. તમને ભારતમાં રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો યોગ્ય સંજ્ઞાઓ દર્શાવો. ડાંગર ઉત્પન્ન કરતું રાજ્ય, મગફળી, કોફી અને શેરડી. બરાબર, તો મગફળી, શેરડી, કોફી અને ડાંગર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આની પીડીએફ તમને મેં કીધું એમ પેડ કોર્સમાંથી મળી જશે. તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો. તમારી પરીક્ષા બાકી 25માંથી 25 ગુણ પ્રાપ્ત થાય, અને જો લેવાઈ ગયું તો પણ 25 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.